જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો ચલો શરૂ કરીએ આજની કહાની. વિક્રાંત સાહેબના બંગલાની બહાર હું પકોડા વહેંચતો હતો. એક દિવસ તેમની પત્ની મારી પાસેથી પકોડા ખરીદવા આવી અને મારી પાસે પોતાની એક બેગ મૂકી ગઈ. બોલી, આ મારી અમાનત છે, હું જલ્દી આવીને તમારી પાસેથી લઈ જઈશ. આમ ઘણા વર્ષો વીતી ગયા, પરંતુ તે પોતાની અમાનત લેવા પાછી ન આવી અને હું રેકડીમાંથી મોટા મોટા હોટલોનો માલિક બની ગયો. એક દિવસ અચાનક મારી નજર વિક્રાંત સાહેબની પત્ની પર પડી તો તે ફાટેલા કપડામાં રસ્તા પર બેઠી હતી. હું દોડતો ગયો અને એમની અમાનત પાછી આપવા ગયો તો તે મને જોઈને હસી પડી. બોલી, એકવાર ખોલીને તો જુઓ. મેં ધ્રુજતા હાથે જેવી બેગ ખોલી તો મારો જીવ અધર થઈ ગયો, કારણ કે હું એક સામાન્ય પકોડા વેચવાવાળો હતો. વિક્રાંત સાહેબના બંગલા પાસે એક નાની રેકડી લગાવતો હતો. સવારથી સાંજ સુધી એ જ મારો ધંધો હતો, એ જ મારું ગુજરાન હતું. વરસાદ હોય કે તડકો, હું રોજ મારો ઠેલો ત્યાં જ લગાવતો. રસ્તા પર ચાલતા લોકો, ઓફિસેથી આવતા જતા કર્મચારીઓ, બાળકો, સ્ત્રીઓ એ બધા મારા ગ્રાહક હતા. પરંતુ મારું જીવન એટલું સરળ ન હતું. જ્યારથી મેં હોશ સંભાળ્યો હતો, તંગસ્તી અને ગરીબીને જ પોતાનું નસીબ માન્યું હતું. મારી મા બીમાર રહેતી હતી. તેમની દવા માટે ઘણીવાર મારી પાસે પૈસા ન હતા. દરરોજ મારી એ જ કોશિશ રહેતી કે હું વધારેમાં વધારે પકોડા વેચું, જેથી ઘરના ખર્ચાની સાથે સાથે માના ઈલાજ માટે દવા પણ ખરીદી શકું. મારી મા એક નરમ દિલની, આશીર્વાદ આપનારી સ્ત્રી હતી. તે હંમેશા કહેતી, બેટા, ભગવાન તારી મહેનતનો બદલો આપશે. ઈમાનદારીથી જીવો અને કોઈનો હક ન ખાઓ. દિવસભરની મહેનત પછી જ્યારે હું સાંજે થોડી કમાઈ લઈને ઘરે પાછો ફરતો તો સૌથી પહેલાં મા માટે દવા ખરીદતો. જો થોડા પૈસા બચી જાય તો રસ્તામાં કોઈ રેડી પરથી એકાદ સફરજન કે કેળું ખરીદીને લઈ જતો. જ્યારે હું તેમના માટે કંઈક લઈ જતો તો તે મને મારા માથા પર હાથ મૂકતી અને મને આશીર્વાદ આપતી, મારો દીકરો ખૂબ જ સારો છે. ભગવાન તારી કિસ્મતમાં ખુશીઓ લખે, તને ઇજ્જત આપે. આ આશીર્વાદ જ મારી સૌથી મોટી કમાણી હતી. એ દિવસે જ્યારે મારી તકદીરી બદલાઈ, મને યાદ છે, એ એક સામાન્ય દિવસ હતો, બસ એવો જ જેમ બીજા દિવસો હોય છે. હું તાજા પકોડા તળી રહ્યો હતો. ગરમા ગરમ ખુશ્બુ ચારે બાજુ ફેલાયેલી રહી હતી. કેટલાક લોકો ઊભા રહીને ખરીદી રહ્યા હતા, કેટલાક આગળ નીકળી રહ્યા હતા, પરંતુ મારું ધ્યાન વધારે કરીને મારા તેલમાં ઉકળતા પકોડા પર હતું. અચાનક એ કિંમતી ગાડી મારી નજીક આવીને ઊભી રહી. મેં ચોંકીને જોયું. આ એ જ ગાડી હતી જે અવારનવાર વિક્રાંત સાહેબના ઘરની બહાર ઊભી જોવા મળતી હતી. દરવાજો ખોલ્યો અને એક સ્ત્રી બહાર નીકળી. સફેદ ચાદર હતી, ચહેરો ઢંકાયેલો હતો, બસ આંખો દેખાઈ રહી હતી. એ આંખો જે અંદર કોઈ તોફાન છુપાવી રહી હતી. તે ધીમે ધીમે મારી તરફ આવી. મેં તરત જ હાથ સાફ કર્યા અને તેમની તરફ ધ્યાન આપ્યું. તેમણે નરમાશથી કહ્યું, બેટા, થોડા પકોડા આપો ને. જલ્દીથી છાપામાં પકોડા લપેટ્યા, તોલ્યા અને તેમના હાથમાં આપી દીધા. તેઓ શાંતિથી ઊભા રહ્યા, જેમ કે કંઈ કહેવું હોય પણ કહી ન શકતા હોય. પછી અચાનક જ તેમણે એક નાની કાળી ચામડાની બેગ મારા ઠેલા પર મૂકી અને ધીમે સ્વરે બોલ્યા, આ મારા માટે ખૂબ કિંમતી છે, તેને અમાનત તરીકે રાખી લો. હું જલ્દી આવીને લઈ જઈશ. મેં નવાઈથી તેમની તરફ જોયું. મેડમજી, આ તો તમારો સામાન છે. મારી પાસે તેમણે હાથ ઊંચો કરીને મને રોકી દીધો. બસ રાખી લઉં, હું પછી આવી જઈશ જલ્દી. મેં તેમના સ્વરમાં એક વિચિત્ર લાચારી જોઈ, જેમ કે કોઈ મજબૂર માણસ છેલ્લા સહારાની હોય. મેં કંઈ ન કહ્યું, ભેગું ઉપાડ્યું અને મારા રેડીના એક ખૂણામાં મૂકી દીધું. તેઓ જલ્દીથી પાછા ફર્યા, ગાડીમાં બેઠા અને ચાલ્યા ગયા. એ દિવસ જતો રહ્યો. પછી બીજો દિવસ, પછી એક અઠવાડિયું, પછી મહિનાઓ. તેઓ પાછા ના આવ્યા. પહેલાં તો હું રોજ એ બેગને જોતો, વિચારતો કે કદાચ તેઓ ભૂલી ગયા હશે અથવા વ્યસ્ત હશે. સમય વીતતો જતો હતો, પણ બેગનો માલિક પાછો ન આવ્યો. માએ એક દિવસ બેગ વિશે પૂછ્યું, બેટા, આ કેવું બેગ છે? મેં માને બધી વાત કહી દીધી. તેઓ સાંભળીને ચૂપ થઈ ગયા. પછી બોલ્યા, બેટા, આ અમાનત છે અને અમાનતમાં ખિયાનત ન કરવી જોઈએ. જે પણ હોય તેને ખોલવું નહીં. મેં હામાં માથું હલાવ્યું. હા માં, હું ક્યારેય નહીં ખોલું. પરંતુ મનમાં ઘણા સવાલો ઉઠતા રહ્યા. આ બેગ આટલી કિંમતી હતી તો તે મહિલા પાછા કેમ ન આવ્યા?
ક્યાંક એવું તો નથી કે આમાં દોલત ભરી હોય અથવા ક્યાંક એમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય, પરંતુ મેં માની સલાહ પર અમલ કર્યો અને ક્યારેય બેગ ખોલવાની હિંમત ન કરી. ગરીબી અને લાચારીનો સફર જિંદગી પોતાની ગતિએ ચાલતી રહી. હું રોજ પકોડા વેચતો, જે કમાણી થતી એમાંથી માની દવા ખરીદતો, તેમના માટે થોડા ફળ લાવતો અને જે બચતું એ ઘરના ખર્ચમાં લગાવી દેતો. ઘણીવાર એવું થતું કે માની દવાના પૈસા પણ ન હતા હોતા, તો હું પોતે ભૂખ્યો રહીને તેમના માટે દવા લઈ આવતો. માં મારા માથા પર હાથ મૂકીને કહેતી કે બેટા, તારા નસીબમાં ખુશીઓ આવશે, બસ ધીરજ રાખ. અને હું ધીરજ રાખતો રહ્યો. ન હતો જાણતો કે આજ બેગ મારી તકદીર બદલી દેશે. સમય વીતતો ગયો અને મારી મહેનત રંગ લાવવા લાગી. મારા પકોડા પ્રખ્યાત થવા લાગ્યા. લોકો મારી ઈમાનદારીની કસમ ખાવા લાગ્યા અને મેં રેકડીમાંથી એક નાની હોટલ ખોલી લીધી. હું દિવસ રાત મહેનત કરતો અને એ જ માની પ્રાર્થનાઓ મારી સફળતાની સીડીઓ બની ગઈ. પરંતુ એ બેગ હજુ પણ મારી પાસે હતું. દર રાત્રે જ્યારે હું મારા હોટલના ખૂણામાં બેગને જોતો, દિલમાં એક વિચિત્ર બેચેની થતી. આ બેગ મારી જિંદગીનો ભાગ બની ગયું હતું, પણ હું ન હતો જાણતો કે એ મારું નસીબ લખવાનું છે. એ દિવસ ગયો, પછી બીજો દિવસ, પછી એક અઠવાડિયું, પછી મહિનાઓ. તેઓ પાછા આવ્યા. ભાઈ, આવું કિંમતી બેગ તો અમીર લોકો રાખે, ક્યાંક એમાં હીરા જવાહરાત તો નહીં હોય? અથવા કોઈની બ્લેક પૈસા જોઈ લઉં. પણ મેં હંમેશા માથું ગુણાવ્યું, ક્યારેક હિંમત ન થઈ તેને ખોલવાની. વર્ષો વીતતા થયા. મેં મારા કામમાં મહેનત કરી, નાના ઠેલામાંથી એક નાની હોટલ ખોલી લીધી. પછી એ જ હોટલ મોટી થઈ ગઈ અને પછી મારી હોટલ આખા શહેરમાં પ્રખ્યાત થઈ ગઈ. મારી કિસ્મત બદલાઈ ગઈ. પરંતુ એ બેગ હજુ પણ મારી પાસે હતું, બિલકુલ એવું જ જેવું ઘણીવાર વિચાર્યું કે કદાચ એ મહિલા મરી ગઈ હશે અથવા ક્યાંક ચાલી ગઈ હશે. પરંતુ મેં ક્યારેય હિંમત ન કરી તેને ખોલવાની અથવા કોઈને આપવાની. એ અમાનત હતી અને અમાનતનો ભાર મારી આત્મા પર હતો. મને ખબર ન હતી કે વર્ષો પછી, જ્યારે મારી જિંદગી સંપૂર્ણ બદલાઈ ગઈ હશે, હું ફરીથી એ જ આંખોનો સામનો કરીશ. પરંતુ આ વખતે એ આંખો એક ભિખારીની હશે. સમય વિચિત્ર વસ્તુ છે. કોઈના માટે ઝડપથી દોડે છે, કોઈના માટે થોભી જાય છે. મારા માટે એ થોડીવાર થોભ્યો, પછી ધીરે ધીરે ચાલવા લાગ્યો. એ મહિલા જેમણે એક કાળું ચામડાનું બેગ મારા ઠેલા પર મૂક્યું હતું, એક દિવસ પણ પાછા ફરીને ન આવ્યા. પહેલા દિવસે મેં સમજ્યું કદાચ તેઓ વ્યસ્ત હશે. બીજા દિવસે વિચાર્યું કદાચ કોઈ મજબૂરી આવી ગઈ હશે. ત્રીજા દિવસે દિલે કહ્યું બેગ છોડીને ભૂલી તો નહીં ગયા? પરંતુ પછી પોતાના જ સવાલ પર સંકોચ અનુભવ્યો. કોણ ભૂલી શકે એવી વસ્તુ જેને તે પોતાની જીવથી પણ વધારે કિંમતી ગણે? પરંતુ હું પણ વિચિત્ર કસમકસમાં હતો. એવું એક મારા ઠેલા નીચે રાખેલું હતું અને રોજ જ્યારે હું મારી રેકડી લગાવતો, એક ક્ષણ માટે મારી નજર તેના પર જરૂર જતી. કંઈક જિજ્ઞાસા પણ થતી, કંઈક ડર પણ. ઘણા લોકોએ મને સલાહ આપી. દરેક જણ પોતાનો અનુભવ અને નિયત પ્રમાણે રાય આપતા. ભાઈ, આ તો તારી કિસ્મત છે, કોઈ અમીરજાદીનો ખજાનો છે, ખોલો અને જુઓ, કદાચ જિંદગી બદલાઈ જાય તારી. કેટલાક લોકોએ હસીને કહ્યું, યાર, તું તો બસ પકોડા વેચવાવાળો છે. કિસ્મતે તને એક મોકો આપ્યો છે, તેને વેડફીશ નહીં. પરંતુ હું દરેક વખતે માથું ઝટકી દેતો. આ અમાનત છે, હું તેને હાથ પણ નહીં લગાવી શકું. પરંતુ શું મારે દિલ ખરેખર શાંત હતું? દિવસ તો વ્યસ્તતામાં પસાર થઈ જતો હતો, પરંતુ જ્યારે રાત આવતી, બધા થાકી હારી માનીને સૂઈ જતા. હોટલોની રોશનીઓ બુઝાઈ જતી, ગલીઓ સુમસાન થઈ જતી. ત્યારે અમારા દિલમાં વિચિત્ર બેચેની પેદા થઈ જતી. ક્યારેક હું વિચારતો, ક્યાંક એવું તો નથી કે આ બેગમાં ખૂબ મોટી દોલત છુપાયેલી હોય? ક્યારેક ખ્યાલ આવતો, ક્યાંક આ કોઈ ગુનાહનું રહસ્ય તો નથી? અને ક્યારેય જ્યારે દિલમાં ડર સરસરાટ કરવા લાગતો, તો હું ધ્રુજી જતો. ક્યાંક એવું ન થાય કે જો મેં તેને ખોલ્યું તો કોઈ આફત આવી જાય? મારા મગજમાં ઘણા સવાલો ગૂંજતા, પણ એક અવાજ દરેક વખતે મને રોકી દેતો. આ કોઈકની અમાનત છે. જો તું તેને ખોલીશ તો તું ખિયાલતા ગુનેગાર થઈશ. જમીરનો અવાજ સૌથી મોટો અવાજ હોય છે અને હું હંમેશા મારા જમીરનો માનતો હતો. સમય આગળ વધતો રહ્યો. મારી જિંદગીમાં પરિવારજનો આવતા ગયા.
આવતા ગયા. રેડિયોમાં હોટલ, પછી એક હોટલમાંથી બીજી, અને આમ મેં મારી મહેનતથી પોતાનું સ્થાન બનાવી લીધું. પરંતુ એ બેગ હજુ પણ મારી કબાટની અંદર કોઈ ખજાનાની જેમ પડ્યું હતું. પણ એક એવો ખજાનો જેને હું ખોલી ન શકતો હતો. પછી એક રાત્રે કંઈક એવું થયું જેણે મારા ઈમાનને હચમચાવી નાખ્યો. થયું એવું કે હું એક દિવસ હોટલનો હિસાબ કિતાબ પૂરો કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો. મારા ખિસ્સામાં થોડી રકમ હતી, જે દિવસભરની કમાણી હતી, અને દિલમાં શાંતિ હતી કે મા માટે દવા અને થોડા ફળ ખરીદી લઈશ. ગલીઓ સુમસાન હતી. એક સ્ટ્રીટ લાઇટ ટમટમી રહી હતી. હું ધીમે ધીમે મારા મોહલ્લા તરફ જઈ રહ્યો હતો કે અચાનક 3 માણસો મારી તરફ વધ્યા. ઓ ભાઈ! જરાક હું થંભી ગયો. ત્રણેયના હાથમાં ચમકતી છરીઓ હતી. ચહેરા અડધા ઢંકાયેલા હતા. એ જે કંઈ ખિસ્સામાં છે તે કાઢી દે, એક કડક સ્વરમાં કહ્યું. ડાકુ! હું ગભરાઈ ગયો, પણ કોશિશ કરી કે પોતાને સંભાળું. ભાઈ, બસ થોડા પૈસા છે મારી પાસે, બીજું કંઈ નથી, મેં કંપતી અવાજે કહ્યું. પણ તેઓએ મને દબોચી લીધો. એકે મારી ખિસ્સામાંથી હાથ નાખ્યો અને બધી રકમ કાઢી લીધી. આ શું છે? બસ આટલું તે ગુસ્સામાં બોલ્યો. લાગે છે કે તું સારો એવો કમાતો હશે. અમને બેવકૂફ ન બનાવ. મારી પાસે કંઈક નથી, મેં સખત સ્વરમાં કહ્યું. એક ડાકુએ મને ધક્કો માર્યો. હું જમીન પર પડી ગયો. મારા હાથ છલછલાઈ ગયા. કપડા પર માટી લાગી ગઈ. ત્યારે જ અચાનક મને બેગ યાદ આવ્યું. જો હું એ બેગ મારી સાથે લાવી રહ્યો હોત તો આજે આ લોકોને જાણે શું કરી દેત. કદાચ મને જીવથી પણ ખતમ કરી નાખત. આ વિચારીને મારા અંદર ડરની એક લહેર દોડી ગઈ, પણ સાથે એ જ વિશ્વાસ પણ પાકો થઈ ગયો કે મેં સાચો નિર્ણય કર્યો હતો. આ બેગ ખોલવું અથવા કોઈ બીજાને આપવું મારા માટે ખતરાથી ખાલી ન હતું. એ જ દરમિયાન એક તરફથી પોલીસની ગાડીનું સાયરન વાગ્યું. ડાકુઓ ગભરાઈ ગયા અને જલ્દીથી અંધારી ગલીમાં ભાગી ગયા. હું જમીન પર પડેલો આંફી રહ્યો હતો. મારો વિશ્વાસ તેજ હતો, દિલ ધબકી રહ્યું હતું. મેં પોતાને સંભાળ્યો અને ધીમે ધીમે ઉઠ્યો. પોલીસની ગાડી આગળ વધીને ઊભી રહી. એક સિપાહી ઉતર્યો અને મારી તરફ આવ્યો. શું થયું ભાઈ? બધું ઠીક છે ને? મેં માથું હલાવ્યું. હા, પણ ડાકુઓ પૈસા લઈ ગયા. આ વિસ્તાર રાત્રે ખતરનાક થઈ જાય છે, સાવધાન રહેજો. મેં હામાં માથું હલાવ્યું અને જેમ તેમ કરીને ઘરે પહોંચ્યો. ત્યારે હું ઘરે પહોંચ્યો તો મા રાહ જોઈ રહ્યા હતા. મેં દરવાજો ખોલ્યો તો તેઓ ઝડપથી મારી પાસે આવ્યા. દીકરા, બધું ઠીક તો છે ને? મેં હસીને તેમને તસલ્લી આપી. હા માં, બધું બરાબર છે. બસ કેટલાક લોકો રસ્તામાં મળી ગયા હતા, પણ કોઈ મોટી વાત નથી થઈ. માં એ મારા ચહેરાને ધ્યાનથી જોયો, પછી મારા ઘાયલ હાથને જોયો. તેમની આંખો ભીની થઈ ગઈ. માને તો ખબર પણ ન હતી કે હું કઈ કસમકસમાંથી પસાર થઈ રહ્યો છું, પણ તેઓ હંમેશા એ જ આશીર્વાદ આપતા કે હું અમાનતમાં ખિયાનત ન કરું. એ રાત મારી જિંદગીનો એક પાઠ બની ગયો. હું સમજી ગયો કે કેટલીક વાર જે વસ્તુ આપણી પાસે આવે છે તે આપણા નસીબની પરીક્ષા પણ હોઈ શકે છે. આ બે કદાચ મારી તકદીર બદલી શકતું હતું, પણ જો મેં તેને ખોટી રીતે ખોલ્યું હોત તો કદાચ તે મારી બરબાદીનું કારણ પણ બની શકત. મેં તેને મારી કબાટમાં વધુ ઊંડાઈમાં રાખી દીધું, જ્યાં કોઈની નજર ના પડે. સમય વીતતો ગયો. હું દિવસ રાત મહેનત કરતો રહ્યો. હોટલની પ્રગતિ થતી ગઈ. જિંદગીમાં ખુશહાલી આવતી ગઈ. પણ એ બેગ, એ હજુ પણ મારી પાસે હતું, બિલકુલ એવું જ જેવું હતું. સમયની ધૂળથી કંટાળાયેલું પણ સુરક્ષિત. મારા કર્મચારીઓ, મારા નજીકના દોસ્તો બધા હેરાન થતા. યાર, આટલા વર્ષો થઈ ગયા, હવે તો એ મેડમે ક્યારેય નહીં આવે. છોડો, એ ખોલ્યો ને પણ હું ન માન્યો. એ એક ખામોશ રહસ્ય બની ગયું, જેને ફક્ત હું જાણતો હતો. ઘણીવાર દિલમાં સવાલ ઉઠતો, શું એ મહિલા જીવતી પણ હશે? ક્યાં એવું તો નહીં હોય કે તેઓ કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ ગયા હોય? ક્યાંક તેમના પર કોઈ આફત તો નથી આવી ગઈ? મેં ઘણીવાર વિક્રાંત સાહેબના ઘરની સામેથી પસાર થયો, પરંતુ એ જગ્યા પણ બદલાઈ ચૂકી હતી. મને ત્યાં નવા લોકો જોવા મળ્યા. ક્યારેક વિચાર્યું કે જઈને પૂછું, પરંતુ પછી રોકાઈ ગયો કે મારો હક ન હતો. એક દિવસ જ્યારે હું મારા દફતરમાં બેઠો હતો તો દિલમાં એક વિચિત્ર બેચેની પેદા થઈ. મેં મારી કબાટમાંથી એ બેગ કાઢ્યું, તેને ધ્યાનથી જોયું. એનું ચામડું હવે કંઈક ફાટી ગયું હતું. સમયની મારે તેને જૂનું કરી દીધું હતું, પરંતુ મેં ક્યારેય હિંમત ન કરી તેને ખોલવાની. આ રહસ્ય મારું ન હતું,
હું તેના પર હક ન હતો રાખતો. મેં પોતાને વચન આપ્યું કે હું મારા છેલ્લા શ્વાસ સુધી આ બેગને નહીં ખોલું જ્યાં સુધી તેનો અસલી માલિક પોતે પાછો ન આવે. પરંતુ શું માલિક ક્યારે પાછો આવશે? આ સવાલ મારા મગજમાં દરરોજ ફરતો અને પછી હું તેને ખંખેરી નાખતો. મારી પાસે હવે પૈસા હતા, ઇજ્જત હતી, શહેરમાં મારું નામ હતું. લોકો હવે મારી પકોડા વાળો નહીં પરંતુ એક સફળ હોટલ ચીનનો માલિક કહેતા હતા. પરંતુ હું ભૂલી ન શક્યો દરેક સફળતા છતાં એ વેગ મારી જિંદગીનો સૌથી કિંમતી રહસ્ય હતો. પછી એક દિવસ વર્ષો બાદ અચાનક મારી નજર એ સ્ત્રી પર પડી. જિંદગીના વિચિત્ર રંગો હોય છે. કેટલી વાર તે આપણને એવા વળાંક પર લઈ આવે છે જ્યાં ભૂતકાળ અને વર્તમાન એકબીજાના સામે સામે ઊભા થઈ જાય છે. મેં ક્યારેક નહોતું વિચાર્યું કે વર્ષો બાદ એક દિવસ જ્યારે હું મારી એક હોટલના ઉદ્ઘાટન બાદ શહેરના મુખ્ય બજારમાંથી પસાર થઈ રહ્યો, કોઈ તો મારી નજર અચાનક કોઈ એવા ચહેરા પર પડશે જેને હું કદાચ ક્યારેય નહીં ભૂલી શકું. આ એક સામાન્ય દિવસ હતો પણ કિસ્મતે તેને અસામાન્ય બનાવી દીધો હતો. હું શહેરની મધ્યમાં મારી ગાડીમાં બેઠો હતો. સિગ્નલ પર ઊભો હતો. રસ્તા ઉપર ગાડીઓનો શોર, દુકાનોના અવાજો અને ફેરિયાઓનો પોકારવાનો અવાજ નિયમિત મુજબ ગુંજી રહ્યા હતા. હું આજે ખુશ હતો. જિંદગીએ મને ક્યાંયથી ક્યાં પહોંચાડી દીધો હતો. મેં મહેનત કરી, ઇજ્જત કમાણી કરી, ગરીબીને હરાવી અને આજે શહેરની મોટી હોટલોમાંથી એકનું ઉદ્ઘાટન કરીને પાછો ફરી રહ્યો હતો. પણ મને શું ખબર હતી કે આ દિવસ મારા અંદરના શાંતિને હંમેશા માટે વેરવિખેર કરી રહેશે. એક ક્ષણ જ્યારે બધું થંભી ગયું, ગાડીમાં બેઠા બેઠા હું આસપાસનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એ અચાનક મારી નજર રસ્તાના કિનારે બેઠેલી એક સ્ત્રી પર પડી ઠરી ગઈ. મારા હાથ સ્ટીયરિંગ પર સખ્તાઈથી જામી ગયા. ફાટેલા જૂના કપડાં, ધૂળથી ખરડાયેલા વાળ, કરચલીઓથી ભરેલા ચહેરો અને એ જ આંખો જે મેં વર્ષો પહેલા મારા રેકડી પાસે ઊભેલી જોઈ હતી. આ વિક્રાંત સાહેબના પત્ની હતા. હું શ્વાસ લેવાનું ભૂલી ગયો. આ એ સ્ત્રી હતી જે ક્યારેક મોંઘા પોશાકોમાં, કિંમતી ઝવેરાતોની સજેલી ખુશ્બુઓમાં લપેટેલી રહેતી હતી, જેના માથા પર ક્યારેય પરેશાની એક કરચલી પણ ન હતી આવી. આજે એ જ સ્ત્રી ઉઘાડા પગે, મેલી ચાદરમાં લપેટાયેલી, ધૂળવાળા ચહેરા સાથે રસ્તા પર બેઠી હતી. તેમની નજર વગેરે હેતુ ખાલી જગ્યાઓમાં ઘૂમી રહી હતી, જેમ કે તે પોતાની ઓળખ આપવાની કોશિશ કરી રહી હોય. હું સ્તબ્ધ થઈ ગયો, જેમ મારી આંખો સામે કોઈ ભયાનક સપનું ચાલી રહ્યું હોય. આ કેવી રીતે શક્ય હતું? એ અહીં આ હાલતમાં કેમ બેઠી હતી? વિક્રાંત સાહેબે તેની સાથે શું કર્યું? શું તે ખરેખર જીવતી હતી કે માત્ર એક શ્વાસ લેતી લાશ? મારી આંખો સામે એક ક્ષણ ઘૂમી ગયો જ્યારે વર્ષો પહેલા તેણે એક કાળું ચામડાનું બેગ મારા હવાલે કર્યું હતું અને કહ્યું હતું કે આ ખૂબ કિંમતી છે, તેને સાચવીને રાખજો, હું જલ્દી પાછી આવીશ. પણ તેઓ ક્યારેય પાછા ના આવ્યા. અને આજે જ્યારે તેઓ પાછા મળ્યા તો આવી હાલતમાં એક એવી ચીજ જે સંભળાઈ નહીં. મારા કાનમાં કેટલાક અવાજો ગુંજવા લાગ્યા. આ આસપાસના લોકોની વાતો ન હતી, પરંતુ મારા અંદર ક્યાંક કંઈક ચીસ પાડી રહ્યું હતું. શું તે સાચું કર્યું? વર્ષો સુધી તું એ બેગની હિફાજત કરતો રહ્યો, પણ તેની હિફાજત ન કરી જે તેનો અસલી માલિક હતો. શું તે કોશિશ કરી? શું તે તેને શોધ્યો? કે તો બસ એ ઇંતજારમાં જ રહ્યો કે એક દિવસ તે પોતે આવીને કહેશે કે બેટા, મારી અમાનત આપી દે? મારા અંદર એક તોફાન ઉઠી રહ્યું હતું. મારા પોતાના જમીરની ચીસો મને હચમચાવી રહી હતી. એક ક્ષણે મને મારી માની છેલ્લી રાત યાદ આવી, તે રાત જ્યારે તેઓ ખૂબ કમજોર થઈ ગયા હતા, જ્યારે હું તેમનો હાથ પકડીને બેઠો હતો. તેમણે ઘણી મુશ્કેલીથી મારી તરફ જોઈ અને કહ્યું, દીકરા, યાદ રાખજો, બધું બદલાઈ શકે છે, પરંતુ સાચું નહીં બદલાય. જો કોઈની મદદ કરી શકો તો જરૂર કરજો, ભલે સમય ગમે તેટલો બદલાઈ જાય. એ રાત ક્યારેય નહીં ભૂલી શકું, કારણ કે એ રાત પછી હું માની આશીર્વાદથી વંચિત થઈ ગયો હતો. અને આજે હું વિક્રાંત સાહેબના પત્નીને આ હાલતમાં જોઈને પોતાને પણ વંચિત મહેસૂસ કરી રહ્યો હતો. બેચેનીથી દરવાજો ખોલ્યો. ગાડીઓના હોર્ન વાગવા લાગ્યા. સિગ્નલ લીલું થઈ ગયું હતું, પણ હું જેમ એક ક્ષણમાં કેદ થઈ ગયો હતો. મારા જમીરે મને એક મજબૂર કરી દીધો હતો. મેં એક ક્ષણ પણ વેડફ્યા વગર ગાડીનો દરવાજો ખોલ્યો અને ઝડપથી તેમની તરફ વધ્યો. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું.
આ એ જ મહિલા હતા, પણ સમયે તેના ચહેરા પર જે કહાની લખી હતી તે ખૂબ દર્દનાક હતી. તેઓ કેવી રીતે અહીં આવી ગયા, મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેઓ જે ક્યારેય કિંમતી ગાડીઓમાં ફરતા હતા, તેઓ જે કોઈ જમાનામાં નરમ અને નાજુક કપડામાં સજ્જ થતા હતા, આજે એ સ્ત્રી એક ભિખારીની જેમ જમીન પર બેઠી હતી. તેઓ લોકો તરફ વિનંતીભરી નજરોથી જોઈ રહી હતી, પણ કોઈ તેમને ઓળખવા તૈયાર ન હતું. મારા હાથ ધ્રુજવા લાગ્યા, દિલમાં હજારો સવાલ ઉઠવા લાગ્યા. આ શું થઈ ગયું? તેઓ ક્યાં ગાયબ થઈ ગયા હતા? શું વિક્રાંત સાહેબે તેમને છોડી દીધા હતા, કે કોઈ બીજી મુશ્કેલીઓ તેમના પર તૂટી પડી હતી? મારા મગજમાં વર્ષો જૂની વાતો તાજી થઈ ગઈ. એ ક્ષણ જ્યારે તેમણે એ બેગ મારી પાસે રાખ્યું હતું, તેમની એ ગભરાયેલી અવાજ, તેમની આંખોમાં છુપાયેલી લાચારી. હું દોડીને તેમની પાસે ગયો. સિગ્નલ ખુલી ગયું હતું, પણ મેં એક ક્ષણ પણ વેડફ્યા વગર દરવાજો ખોલ્યો અને ઝડપથી તેમની પાસે પહોંચ્યો. મેડમજી, મેં તેમની સામે ઘૂંટણ ટેકવી દીધા. જેમ કોઈ ખોવાયેલા સજ્જનને પાછું મેળવ્યું હોય, તેમણે ધીમેથી મારી તરફ જોયું, જેમ ઓળખવાની કોશિશ કરી રહ્યા હોય. પછી તેમની આંખોમાં એક ચમક ઉભરી, જેમ સમયના પડદા હટી ગયા હોય. તેમના હોઠ કંપી રહ્યા હતા. મેં બેચેનીથી કહ્યું, મેડમજી, હું એ જ છું જે તમને વર્ષો પહેલા મળ્યો હતો, જે રેકડી પર પકોડા વેચતો હતો. શું તમને યાદ છે, તમે એક દિવસ મારી પાસે એક બેગ રાખ્યું હતું? આ સાંભળતા જ તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. તેઓ હસ્યા, એક ઉદાસ હસ્યા. તે બેગ સાચવીને રાખ્યું? મેં હામાં માથું હલાવ્યું. આંખોમાં આંસુ આવી ગયા. હા મેડમજી, આજે પણ મારી પાસે છે. મેં ક્યારેય તેને ખોલ્યું નથી. મેં રાહ જોઈ કે તમે આવશો અને પાછું લઈ જશો. તેઓ ધીમે ધીમે બોલ્યા, એમ દરેક શબ્દ સાથે કોઈ જૂની યાદો, કોઈ ઘા છલકાર્યો હોય. મારી દુનિયા બદલાઈ ગઈ. બેટા, વિક્રાંતે મને છોડી દીધી. મારી પાસે બધું હતું, પણ જ્યારે બધું લૂંટાઈ ગયું તો મારી પાસે કંઈ પણ ન બચ્યું. હું અહીં છું, પણ ક્યાંયની નથી રહી. તેમના શબ્દો મારા હૃદયને ચીરી રહ્યા હતા. કેમ એવું થયું? તેમણે માથું ઝુકાવી દીધું. એ બેગ જે મેં તમારી પાસે રાખ્યું હતું, એ મારી છેલ્લી આશા હતી, પણ હું તેને લેવા પાછી ન આવી શકી. વિક્રાંતે, મને ખબર પડી ગઈ હતી કે એ મારી પાસે છે, અને તેણે મારાથી બધું છીનવી લીધું. હું બેસહારા થઈ ગઈ, રસ્તાઓ પર આવી ગઈ. કોઈ મને ઓળખતું પણ નથી. હું ધ્રુજી ગઈ. આ કેવો ખેલ હતો તકદીરનો! મારા માટે હવે કોઈ સમય વેડફે એવો શબ્દ ન હતો. મેડમજી, મારા સાથે ચાલો. હું તમને તમારી અમાનત પાછી આપું. તેમણે થાકેલા સ્વરમાં કહ્યું. હવે અમાનત કેવી બેટા, જ્યારે બધું ખતમ થઈ ગયું છે? પણ મેં જીદ કરી નહીં. જે વસ્તુ તમારી હતી તે તમને પાછી મળશે, ગમે તે થાય. હું તેમને મારી ગાડીમાં બેસાડીને મારા દફતરમાં લઈ આવ્યો. તેઓ શાંત બેસી રહ્યા, જેમ વર્ષોની તકલીફ તેમની આત્મામાં ઊંડી થઈ ગઈ હોય. મેં જલ્દીથી કબાટ ખોલી અને એ બેગ કાઢ્યો, જે વર્ષોથી મારી જિંદગીનો ભાગ બની ગયું હતું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં એ જ જૂનું ધૂળથી ખરડાયેલું કાળું ચામડાનું બેગ તેમના સામે રાખ્યું. હાલો મેડમજી, તમારી અમાનત. તેમને બેગને જોયું, જેમ કોઈ ખોવાયેલી વસ્તુ ફરીથી મળી ગઈ હોય. પછી તેમણે મારી તરફ જોયું. આંખોમાં વિચિત્ર રોશની હતી. એકવાર ખોલીને તો જુઓ દીકરા. અને પછી મારા હાથ પરસેવાથી ભીના થઈ ગયા હતા. મેં ધ્રુજતા હાથે જીપ ખોલી. જેવી બેગનું મોઢું ખોલ્યું, એક ક્ષણ માટે મને લાગ્યું મારો શ્વાસ રૂંધાવા લાગ્યો છે. કાળજું મોહમાં આવી ગયું. એક વિચિત્ર ઠંડી લહેર મારા શરીરમાં પ્રવેશી ગઈ. આ એક ક્ષણ હતી જેનાથી હું વર્ષોથી બચતો આવ્યો હતો. એ રહસ્ય જેને મેં ક્યારેય જાણવાની કોશિશ ન હતી કરી, આજે પોતે મારી સામે ખોલવાનું હતું. અને જેવી મેં અંદર જોયું, મારા દિલના ધબકારા થંભી ગયા. બેગની અંદર કેટલાક જૂના કાગળો, થોડા ખસ્તા હતા દસ્તાવેજો, અને એક નાનું લોખંડનું બોક્સ પડ્યું હતું. પણ જે વસ્તુ સૌથી વધુ દદરા હતી તે એક જૂનું લોહીથી ખરડાયેલું કપડું, જેના પર સમયની ધૂળ જામેલી હતી. મને શ્વાસ રૂંધાઈ ગયો. આ શું છે? મેં ધ્રુજતી અવાજે પૂછ્યું. તે સ્ત્રી, જેનું નામ રંભા હતું, શાંત બેસી રહ્યા, જેમ તેમની રૂહ ક્યાંય દૂર જતી રહી હોય. પછી તેમણે ધીમેથી માથું ઊંચક્યું. તેમની આ આંખોમાં એક એવો દર્દ હતો જે મેં પહેલાં ક્યારેય ન હતો જોયું. આ મારા દીકરાનું લોહી છે બેટા. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મારા દીકરાનું. મેં
હેરાનીથી રિપીટ કર્યો. વિક્રાંત સાહેબને તો કોઈ દીકરો ન હતો. તેઓ એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, નહીં, આ એ જ હકીકત છે જે દુનિયાથી છુપાવવામાં આવી હતી. વિક્રાંતે મારા ગર્ભવતી જન્મ લેનારા મારા જીગરને ખતમ કરી નાખ્યો. મારા શરીરમાં સનસની દોડી ગઈ. હું શું મુશ્કેલીથી બોલી શક્યો. તેમણે કામ કરતા હાથી બેગમાંથી એક જૂનો કાગળ કાઢ્યો અને મારા હાથમાં આપી દીધો. મેં જલ્દીથી તેને વાંચવાનું શરૂ કર્યું. આ એક જૂનો મેડિકલ રિપોર્ટ હતો જેમાં એક બાળકના જન્મનો ઉલ્લેખ હતો, પણ બાળકનું નામ ગાયબ હતું. પછી તેમણે બીજો કાગળ કાઢ્યો, એક પોલીસ રિપોર્ટ જે ક્યારેય નોંધાઈ શક્યો ન હતો. અમારા દીકરાના મોતનો રિપોર્ટ હતો, પણ વિક્રાંતે પોતાના પ્રભાવથી આ રિપોર્ટ બદલાવી દીધો. કેવી રીતે થયું આ બધું? મેં પોતાને સંભાળ્યા અને ધીમેથી પૂછ્યું, મેડમ, મને બધું જણાવો. હું જાણવા માંગુ છું કે આ બધું કેવી રીતે થયું. તેઓ જેમ ઘણા વર્ષો પાછળ ચાલ્યા ગયા. હું એક અમીર પરિવારથી સંબંધ ધરાવતી હતી. મારા માતા પિતાનું નિધન થઈ ચૂક્યું હતું અને હું મારા પહેલા પતિ સાથે સુખી જીવન જીવી રહી હતી. તેઓ એક ઈમાનદાર અને શરીફ વ્યક્તિ હતા જે મને સાચો પ્રેમ કરતા હતા, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. મારા પતિનું રહસ્યમય અકસ્માત નિધન થઈ ગયું હતું અને હું એકલી રહી ગઈ મારા નાના દીકરા સાથે, જેને હું મારા જીવથી પણ વધારે ચાહતી હતી. મારા પતિએ પોતાની તમામ દોલત અને જમીન જાયદાદ પોતાના દીકરાના નામે કરી હતી, અને જ્યાં સુધી મારો દીકરો મોટો ન થાય, હું એક દોલતની રક્ષક હતી. એક ક્ષણ હતી જ્યારે વિક્રાંત અમારી જિંદગીમાં આવ્યો. વિક્રાંતે મારા દુઃખમાં મને સહારો આપ્યો, મારી એકલતાનો ફાયદો ઉઠાવ્યો, મારી ઇજ્જત, મારી દોલત અને મારા વિશ્વાસને જીતવાની પૂરી કોશિશ કરી. પણ તેનો હેતુ પ્રેમ હતો, તેને હેતુ મારી દોલત હતો. વિક્રાંતે મારી સાથે લગ્ન કરી લીધા, પણ હકીકતમાં તે મારો દિલનો નહીં, પણ મારા બેંક એકાઉન્ટનો માલિક બનવા માંગતો હતો. પહેલાં તો બધું ઠીક લાગ્યું. તે મારો ખ્યાલ રાખતો, મારું દુઃખ વહેંચતો અને મારા હમસફર બનવાનું ડ્રામા કરતો રહ્યો. પણ વિક્રાંતના ધીરજનો પ્યાલો એ દિવસે છલકાઈ ગયો જ્યારે તેને ખબર પડી કે મારી તમામ દોલત મારા દીકરાના નામે છે. તે એક ક્ષણમાં બદલાઈ ગયો. તેની આંખોમાં જે નરમાશ હતી તે ખતમ થઈ ગઈ. હવે ત્યાં લાલચ હતા, ગુસ્સો હતો અને એક ષડયંત્ર હતું. પહેલા દિવસથી જ વિક્રાંત મારા દીકરાને પસંદ નહોતો કરતો, પણ મેં તેને અવગણ્યો. વિચાર્યું કે કદાચ તે સમય સાથે બદલાઈ જશે. પણ એક દિવસ જ્યારે તેણે મારા વકીલ પાસેથી મારી દોલત વિશે બધું જાણી લીધું, તો તેનું વર્તન આખી રીતે બદલાઈ ગયું. તમારી બધી દોલત તમારા દીકરાના નામે છે? તેને સખત સ્વરમાં પૂછ્યું. મેં ધીમે ધીમે તે કહ્યું કે હા, મારા પતિની છેલ્લી નિશાની છે અને હું તેને ક્યારેય તેનો હક આપવાથી પાછી નહીં હટીશ. વિક્રાંતના ચહેરા પર જે ગુસ્સો ઉભરાયો એ હું ક્યારેય નહીં ભૂલી શકું. એ જ દિવસે હું જાણી ગઈ કે મારો દીકરો ખતરામાં છે. જ્યારે મારો બાળક છીનવી લેવામાં આવ્યો, એક રાત્રે હું મારા દીકરા સાથે બેઠી હતી. તે મારી બાહોમાં સૂઈ રહ્યો હતો. દરવાજો ધીમેથી ખુલ્યો અને વિક્રાંત અંદર આવ્યો. તેની આંખોમાં કોઈ દયા ન હતી, કોઈ ખચકાટ ન હતી. જો આ બાળક જીવતો રહ્યો તો બધું બરબાદ થઈ જશે. મારું કાળજું ધ્રુજી ગયું. વિક્રાંત, શું કરવા જઈ રહ્યો છો? મેં ચીસ પાડીને કહ્યું. પણ તેને મારા દીકરાને મારાથી છીનવી લીધો. મારી દુનિયા ઉજળી ગઈ. આગલી સવારે વિક્રાંત મારી પાસે આવ્યો અને તેને ચહેરો ઠંડો, બેફિકર અને ક્રૂર હતો. તમારો દીકરો ખતમ થઈ ગયો. એટલા સામાન્ય શબ્દોમાં, જેમ કે આ કોઈ સામાન્ય વાત હોય. મારી આંખો આગળ અંધારું છવાઈ ગયું. હું ચીસો પાડી, દિવાલો સાથે માથું અથડાવ્યું, વિલાપ કર્યા, પણ તે ઊભો રહ્યો જેમ કે હું એક તમાશો. હું જેમ કે આ બધું પહેલેથી નક્કી હતું. જ્યારે મેં બધું ખોઈ દીધું પણ એક વસ્તુ બચાવી. હું જાણતી હતી કે મારી જિંદગી તો ખતમ થઈ ચૂકી છે, પણ હું વિક્રાંતને સજા અપાવવા માંગતી હતી. મેં મારી છેલ્લી તાકાત ભેગી કરી અને એ તમામ દસ્તાવેજો, વકીલના કાગળો અને પુરાવા જે મારા દીકરાના નામે જમીન જાયદાદ સાબિત કરી શકે, મેં એક બેગમાં રાખ્યા. એ જ એ કાળું ચામડાનું બેગ હતું. મને ખબર હતી કે વિક્રાંત મારા પર પણ હાથ ઉપાડશે. તે મને પણ ખતમ કરી દેશે, જેથી કોઈ તેની સામે ઊભું ન થઈ શકે. એટલા માટે મેં એ બેગ છુપાવી દીધું અને જીવ બચાવીને ભાગી ગઈ. જ્યારે મેં એક અજાણી વ્યક્તિ પર ભરોસો કર્યો અને ત્યારે મેં તેમને જોયો, એક સાદા, ઈમાનદાર વ્યક્તિ જે પોતાની જિંદગીની રોટલી કમાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યો હતો.
મેં તમારા પર ભરોસો કર્યો. મેં એ કાળું બેગ તમને આપી દીધું અને કહ્યું, આ મારા માટે ખૂબ કિંમતી છે, તેને સાચવીને રાખો, હું જલ્દી પાછી આવીશ. અને પછી હું દ્રશ્યમાંથી ગાયબ થઈ ગઈ, કારણ કે વિક્રાંતથી મને મારો જીવનનો ખતરો હતો. જ્યારે હું મારી અમાનત લેવા આવી, પણ ખૂબ મોડું થઈ ગયું હતું. હવે હું અહીં છું, વર્ષો પછી, ફૂટપાથ પર બેસીને ટુકડા વીણવા પર મજબૂર, અને વિક્રાંત હજુ પણ પોતાની દોલતના નશામાં તાકાતના નશામાં મદહોશ એક સફળ માણસ બની બેઠો છે. પણ હવે બધું બદલવાનું છે, કારણ કે તમે એ અમાનત સાચવીને રાખી છે. હવે સમય આવી ગયો છે કે વિક્રાંતને તેના જુલમનો હિસાબ આપવા આવે. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. આ બેગ મેં ત્યારે છુપાવ્યું જ્યારે મેં એક લોહીથી ખરડાયેલા કપડાં જોયા હતા અને એ દસ્તાવેજો સાચવ્યા હતા, જેથી કોઈ દિવસ જો હું જીવતી રહું તો દુનિયાને આ સાચું જણાવી શકું. પછી તમે મારી પાસે બેગ રાખીને કેમ ચાલી ગયા? મેં સવાલ કર્યો, કારણ કે વિક્રાંતને ખબર પડી ગઈ હતી કે મારી પાસે પુરાવા છે. તે મને મારવા માંગતો હતો, મને ખતમ કરવા માંગતો હતો. મેં કોઈક રીતે એ બેગ કાઢ્યું અને તેને તમારી પાસે રાખી દીધું, કારણ કે હું જાણતી હતી કે તમે એક ઈમાનદાર વ્યક્તિ છો અને તમે તેની સુરક્ષા કરશો. અને પછી હું પોતાને બચાવવા માટે માગતી હતી, છૂપતી રહી અને આંખને વધુ ખોઈ દીધું. હવે શું થશે? હું સ્તબ્ધ બેઠો હતો. મેડમજી, હવે શું કરશો? તેમણે માથું ઉંચક્યું અને તેમની આંખોમાં એક નવી રોશની હતી. બદલો કે ઇન્સાફ? હવે હું એક કરીશ જે મારે વર્ષો પહેલા કરી લેવું જોઈતું હતું. હું આ પુરાવાને લઈને વિક્રાંતને બેનકાબ કરીશ. પણ હું જાણતો હતો કે આ કામ એટલું સરળ નહીં હોય. વિક્રાંત સાહેબ એક ખૂબ મોટી વ્યક્તિ હતા, શક્તિશાળી અને પ્રભાવશાળી. જો આ રહસ્ય ખુલ્યું તો ઘણું બરબાદ થઈ શકે છે. મારી સામે એક નિર્ણય હતો. શું હું આ લડાઈમાં તેમનો સાથ આપું? શું હું વિક્રાંત જેવા માણસ વિરુદ્ધ ઊભો થઈ જાઉં, કે હું શાંત રહીને મારી સફળ જિંદગીનો આનંદ માણું? મારા અંદર કસમકસ છવાઈ ગઈ હતી. બેગનું રહસ્ય ખુલી ગયું હતું અને મારી સામે એક ભયાનક હકીકત પડી હતી. વિક્રાંત સાહેબે પોતાના જ દીકરાને ખતમ કરી દીધો હતો, અને આ પાપના તમામ પુરાવા વર્ષોથી મારી પાસે સુરક્ષિત હતા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે એ બેગ જે મેં અમાનત સમજીને સાચવ્યું હતું, હકીકતમાં એક એવી કયામતનો સાક્ષી હશે જે માનવતાને હચમચાવી નાખશે. શું હું વિક્રાંત જેવા માણસ વિરુદ્ધ ઊભો થઈ શકું છું? હું મારી જિંદગીને ખતરામાં નાખીને સચ્ચાઈનો સાથ આપી શકું છું? હું શાંત રહું અને આ મામલો ત્યાં જ છોડી દઉં? મેડમજી મારી તરફ જોયું. તેમની આંખોમાં દર્દ હતું, પણ સાથે જ એક વિનંતી પણ હતી, જેમ કે તેઓ આશા રાખી રહ્યા હોય કે હું તેમને એકલા નહીં. બેટા, તેઓ બોલ્યા, હવે આ નિર્ણય તમારે કરવો છે. હું જાણું છું કે વિક્રાંત શક્તિશાળી છે, તે તમને નુકસાન પહોંચાડી શકે છે. પણ હું એ પણ જાણું છું કે તમે એ જ ઈમાનદાર વ્યક્તિ છો જેણે વર્ષો સુધી મારી અમાનતની રક્ષા કરી. મારા શરીરમાં એક ધ્રુજારી દોડી ગઈ. આ નિર્ણય સરળ નહોતો, પણ કદાચ મારા નસીબમાં એ જ લખ્યું હતું. વિક્રાંત સાહેબ માત્ર એક કારોબારી વ્યક્તિ ન હતા. તેઓ એક એવા માણસ હતા જેમના પાછળ રાજનેતાઓ, પોલીસ અને ઘણી શક્તિશાળી લોકો ઊભા હતા. તેમની વિરુદ્ધ કોઈ પગલું ઉઠાવવું પોતાને ખતરામાં નાખવા બરાબર હતું. મેડમજી, જો આપણે આ રહસ્ય જાહેર કરી દીધું તો વિક્રાંત આપણને ખતમ કરવામાં એક ક્ષણ પણ નહીં લગાવે. તેમણે ઊંડો શ્વાસ લીધો. હું જાણું છું, પણ શું આ ઢોર આપણને સચ્ચાઈ સામે લાવવાથી રોકી શકે છે? જો હું આ બધું સહન કરી શકું છું, તો તમે કેમ નહીં? મારી પાસે કોઈ જવાબ ન હતો. મેં જિંદગીમાં ઘણી મુશ્કેલીઓ જોઈ હતી, ગરીબી જોઈ હતી, લોકોની દગાબાજી જોઈ હતી, પણ આજે જે કસમકસ મારા દિલમાં હતી તે સૌથી મોટી હતી. શું મારી સફળતા, મારી ઇજ્જત, મારી જિંદગી દાવ પર લગાવી શકું? હું ચૂપ હતો અને તેઓ મને જોઈ રહ્યા હતા, જે મારા અંદરના તોફાનને વાંચી રહ્યા હોય. બેટા, તમે જે પણ નિર્ણય કરો, હું તમારે સાથ આપીશ. પણ યાદ રાખજો, કેટલીક વાર ચૂપ રહેવું સૌથી મોટી ગદ્દારી હોય છે. આ વાક્ય મારા દિલમાં તીરની જેમ લાગ્યું. એ રાત્રે હું સૂઈ ન શક્યો. મારા મગજમાં વારંવાર એ ક્ષણ આવી રહી હતી જ્યારે રંભાએ મારા હાથમાં એ લોહીથી ખરડાયેલું કપડું રાખ્યું હતું, જ્યારે મેં એ દસ્તાવેજો જોયા હતા જે વિક્રાંતના જુલુમની ગવાહી આપી રહ્યા હતા. મેં મારા ભૂતકાળને યાદ કર્યો.
એ દિવસ જ્યારે હું માત્ર એક પકોડા વેચવાવાળો હતો અને આજે જ્યારે હું એક સફળ હોટલ ચેનનો માલિક હતો. જો આ સફળતા મને જુલમ વિરુદ્ધ અવાજ ઉઠાવવાથી રોકી રહી હતી, તો આવી સફળતાનો શું ફાયદો? મેં મેડમજીને બોલાવ્યા અને તેમની સામે બેસીને કહ્યું કે મેડમજી, મેં નિર્ણય કરી લીધો છે. આપણે વિક્રાંત વિરુદ્ધ ઊભા થઈશું. તેમની આંખોમાં ખુશી અને ડર એકસાથે છલકાઈ રહ્યા હતા. પણ આ સરળ નહીં હોય દીકરા, મને પરવાહ નથી, મેં મજબૂત સ્વરમાં કહ્યું. જો હું સત્યનો સાથ ન આપી શકું તો આખી જિંદગી જમીરનો ભાર ઉઠાવતો રહીશ. મેં આ અમાનત વર્ષો સુધી સાચવી. હવે સમય આવી ગયો છે કે તેને ત્યાં પહોંચાડું જ્યાં તેનો હક બને છે. અમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે વિક્રાંત વિરુદ્ધ કેસ લડી શકે, પણ એવો વકીલ મળવો ખૂબ જ સરળ ન હતો. મેં મારા કેટલાક ભરોસાપાત્ર મિત્રો સાથે વાત કરી અને એક એવા વકીલનો પતો લગાવ્યો જે જુલમ વિરુદ્ધ કેસ લડવામાં પ્રખ્યાત હતો. મેં બેગના તમામ પુરાવા વકીલને આપ્યા અને જ્યારે તેમણે એ દસ્તાવેજો જોયા તો તેના ચહેરા પર પણ નવાઈના ચિહ્નો સ્પષ્ટ થઈ ગયા. આ કેસ જીતવો સરળ નહીં હોય, વકીલે કહ્યું. વિક્રાંત પાસે તાકાત છે, પૈસા છે અને સૌથી ઉપર તે જાણે છે કે પોતાની સચ્ચાઈ કેવી રીતે છુપાવી. અમને પરવાહ નથી, મેં મજબૂત સ્વરમાં કહ્યું. આ કેસ જીતવો નહીં પરંતુ ન્યાય આપવો છે. અને જેવો કેસ દાખલ કરાવ્યો એ જ રાત્રે મારા ઘરની બહાર કાળી ગાડીઓ આવીને ઊભી રહી. મારા સુરક્ષા રક્ષકોએ જણાવ્યું કે કેટલાક લોકો મારા વિશે પૂછી રહ્યા હતા. વિક્રાંતને ખબર થઈ ગઈ હતી. આગલી સવારે મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. તમારી હિંમત કેવી રીતે થઈ? ફોનના બીજા તરફ એક કડક અવાજ હતો. હું ચૂપ રહ્યો. આ જે ખેલ તમે રમી રહ્યા છો તેનું પરિણામ તમને સારી રીતે ખબર હોવી જોઈએ. પૈસા જોઈએ? જણાવો કેટલી રકમ તમે આ કેસ પાછો લેશો? મારા નંબર લોહી ઉકળી ઉઠ્યું. મારું કોઈ મૂલ્ય નથી વિક્રાંત સાહેબ. જે સાચું છે તે બધાની સામે આવશે. બીજી તરફ થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. પછી એક ધમકી આપવામાં આવી. જો પાછા નહીં ફરો તો તેના પરિણામ માટે તૈયાર રહેજો. ફોન કપાઈ ગયો હતો, પણ હું પાછળ હટવાનો ન હતો. આ વિક્રાંતની પહેલી ચાલ હતી. તે જાણતો હતો કે મેં તેના વિરુદ્ધ એ રહસ્ય જાહેર કરવાનો નિર્ણય કરી લીધો છે અને હવે તે મને રોકવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પરંતુ મેં પણ નિર્ણય કરી લીધો હતો કે હવે હું કોઈ ધમકીથી ડરવાનો નથી. વિક્રાંત સાહેબની ધમકી મારા કાનમાં ગુંજી રહી હતી. જો પાછા નહીં ફરો તો તેના પરિણામ માટે તૈયાર રહેજો. મારા હાથમાં મોબાઈલ હતો, પણ મારું મગજ કોઈ બીજી જ દુનિયામાં ચાલ્યું ગયું હતું. શું મેં સાચો નિર્ણય કર્યો હતો? શું હું એક નવી જંગમાં કૂદી પડ્યો હતો જેનું પરિણામ તબાહી સિવાય કોઈ ન હતું? પણ બીજા ક્ષણે મારા અંદર એક ગુસ્સાની લહેર દોડી ગઈ. આ એ જ ડર હતો જેના કારણે આ જુલમ કરનાર શક્તિશાળી બની જાય છે અને પીડિતો આખી જિંદગી સહન કરીને પસાર કરે છે. પણ હું શાંતિથી રહી શકતો ન હતો. આગળ સવારે હું વકીલના દફતરમાં પહોંચ્યો. મેડમજી પહેલાથી ત્યાં હાજર હતા. તેમના ચહેરા પર થાક હતો, પણ એક આશાનું કિરણ પણ છલકી રહ્યું હતું. શું થયું? વિક્રાંતનો ફોન આવ્યો હતો? તેમણે પૂછ્યું. મેં હામાં માથું હલાવ્યું. તેણે ધમકી આપી છે કે કેસ પાછો લ્યો, નહીં તો પરિણામ ખરાબ થશે. વકીલે ઊંડો શ્વાસ લીધો. આ તો થવાનું જ હતું. એ માણસ ખતરનાક છે અને તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તો શું કરીએ? મેં બેચેનીથી પૂછ્યું. વકીલે એક હસતી નજરથી મારી તરફ જોયું, જે મારા દિલની બેકરારીની સમજી રહ્યો હતો. આપણે આ કેસ આગળ વધારીશું, પણ હોશિયારીથી. વિક્રાંતને ખબર ન થવા દેવી જોઈએ કે આપણે ક્યાં ક્યાં પતા ખોલવાના છીએ. પહેલું પગલું મીડિયાને સાથે જોડાવાનું હતું અને સાચું દુનિયા સુધી પહોંચાડવાનું હતું. વિક્રાંત વિરુદ્ધ કેસ કોર્ટમાં દાખલ થઈ ચૂક્યો હતો, પરંતુ આપણે જાણતા હતા કે કાનૂની જંગમાં તે પોતાના સંબંધો અને પૈસાનો ઉપયોગ કરશે. એટલે આપણને જનતાની શક્તિની જરૂર હતી અને એક નામાંકિત પત્રકાર સાથે મુલાકાત કરી જે ભ્રષ્ટાચાર અને જુલમ વિરુદ્ધ પોતાની બેબાક રિપોર્ટિંગ માટે પ્રખ્યાત હતો. જ્યારે મેં તેને વિક્રાંતની કહાની સંભળાવી, તે નવાઈથી મને જોવા લાગ્યો. શું તમારી પાસે પુરાવા છે? તેણે ગંભીર સ્વરમાં પૂછ્યું. મેં મેડમથી એ લોહીથી ખરડા કપડું, મેડિકલ રિપોર્ટ્સ અને પોલીસ રિપોર્ટ્સ કાઢીને તેની સામે મૂકી દીધા. આ બધું છે.
મારી પાસે આ વિક્રમની હકીકત છે જે વર્ષો સુધી છુપાયેલી રહી. પત્રકારે કાગળો જોયા અને એક ક્ષણ માટે શાંત થઈ ગયો. પછી તેણે હસતા હસતા કહ્યું, આ કહાની હું છાપીશ, પણ ત્યારબાદ તમને ઘણો ખતરો થશે. વિક્રાંત માત્ર ધમકીઓ નથી આપતો, તે અમલ પણ કરે છે. તમારા તૈયાર રહેવું પડશે. લેખ પ્રકાશિત થયાના માત્ર એક દિવસ પછી જ મારી સાથે મોટી હોટલ બ્રાન્ચમાં અચાનક જબરદસ્તી છાપો મારવામાં આવ્યો. પોલીસે મારા પર ટેક્સ ચોરી અને ગેરકાયદેસર ધંધાનો આરોપ લગાવીને હોટલને સીલ કરી દીધી. આ વિક્રાંતની પહેલી ચાલ હતી. મેડમજી મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર પરેશાની હતી. તેમણે કહ્યું, મેં કહ્યું હતું ને કે તે તમને નુકસાન પહોંચાડશે. મેં એક ઊંડો શ્વાસ લીધો. મેડમજી, હું જાણતો હતો કે આવું થશે, પણ આપણે પાછા નહીં હટી શકતા. વકીલ એ અમને તરત જ કોર્ટમાં અરજી કરવાની સલાહ આપી અને અમે વિક્રાંત વિરુદ્ધ વધુ પુરાવા કોર્ટમાં જમા કરાવ્યા. અમે માત્ર કોર્ટમાં જ નહીં, સોશિયલ મીડિયા પર પણ સચ્ચાઈ ફેલાવવાનું શરૂ કર્યું. ન્યાય આપો, એક્સપોઝ વિક્રાંત. આ હેડસેટ વાયરલ થવા લાગ્યા અને લોકો વિક્રાંત વિરુદ્ધ સવાલો ઉઠાવવા લાગ્યા. વિક્રાંતનો બીજો વાર. એક રાત્રે જ્યારે હું મારા દફતરમાં બેઠો હતો, અચાનક મારો ફોન રણક્યો. નંબર અજાણ્યો હતો. સાંભળો પકોડાવાળા, તમે જેટલા આગળ વધશો, તમારી તબાહી એટલી જ મોટી થશે. તમારે જે કરવાનું હતું તે કરી લીધું. હવે આ છેલ્લી ચેતવણી છે. કેસ પાછો લઈ લો, નહીં તો ન તમે રહેશો ન તમારું સત્ય. મેં ફોન બંધ કરી દીધો, પણ મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. આ માત્ર ધમકી ન હતી, આ યુદ્ધની ઘોષણા હતી. આગલી શબ જ્યારે હું મારા હોટેલની બહાર ઊભો હતો, એક કાળા રંગની કાર મારી નજરથી પસાર થઈ અને અચાનક લડાઈ શરૂ થઈ ગઈ. ગોળીઓ મારા માથા પાસેથી પસાર થઈ ગઈ. હું તરત જ જમીન પર પડી ગયો. લોકો ચીસો પાડવા લાગ્યા. બધું અફરાતફરીમાં બદલાઈ ગયું. આ વિક્રાંતનો સ્પષ્ટ સંદેશ હતો કે મને મારવાનો પ્રયાસ હતો. મારા સુરક્ષા રક્ષકોએ તરત જ મને ગાડીમાં નાખ્યો અને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. મેડમજી આ બધું સાંભળીને ધ્રુજી ગયા. બસ, ઘણું થઈ ગયું. હું કોર્ટમાં જઈને જાતે જુબાની આપીશ. મેં તેમને રોક્યા. મેડમજી, આ ખતરનાક હોઈ શકે છે, પણ હું હવે બધું શાંત રહી શકું તેમ નથી. બેટા, આ કેસ મેં નહીં, મારા દીકરાએ દાખલ કરાવ્યો હતો, જેને વિક્રાંતે છીનવી લીધો. હવે હું તેની માં હોવાનો હક અદા કરીશ. તેમની આંખોમાં એક એવો જુસ્સો હતો જે મેં પહેલાં ક્યારેય નહોતો જોયો. અમે નિર્ણય કરી લીધો હતો. અમે હવે પાછળ નહીં હટીએ. વિક્રાંતે જે રમત રમી રહ્યો હતો, એ રમત હવે અમે તેની સામે રમવાના હતા. આ મુકદ્દમાનો ફેસલો કાં તો કોર્ટ કરશે, કાં તો રસ્તાઓ ફેસલો કરશે, પણ અમે હાર નહીં માનીએ. મુકદ્દમો હવે છેલ્લા તબક્કામાં પ્રવેશી ચૂક્યો હતો. વિક્રાંતે મને મિટાવવાની પૂરી કોશિશ કરી હતી. મારી હોટલો બંધ કરાવી દીધી, ધમકીઓ આપી, અહીં સુધી કે જીવથી ખતમ કરવાની કોશિશ પણ કરી. પણ હું અને મેડમજી હવે પાછા હટવાના ન હતા. અમે એ બધું ગુમાવી દીધું હતું જેને ગુમાવવાનો ડર હોય છે. હવે માત્ર એક વસ્તુ બચી હતી, ઇન્સાફ. વિક્રાંત વિરુદ્ધ કેસની પહેલી નિયમિત સુનાવણી થવાની હતી. આ એ મોકો હતો જ્યારે મેડમે કોર્ટમાં ઊભી રહીને પોતાની જુબાની આપવાની હતી. એ સૌ વખતે હજે વર્ષોથી દબાવવામાં આવ્યો હતો, જેને બધાની સામે લાવવાનું હતું. કોર્ટની બહાર મીડિયાના કેમેરાઓ, રિપોર્ટર્સ અને લોકોની મોટી સંખ્યા જમા હતી. આ કેસ હવે એક સામાન્ય કેસ રહ્યો ન હતો. આ એક જુલમની વિરુદ્ધ ઇન્સાફની જંગ બની ગયો હતો. જ્યારે જજે રંભાજીને જુબાની માટે બોલાવ્યા તો મેં જોયું કે તેમના પગ થોડા લથડી રહ્યા હતા, પણ આંખોમાં તે જે દ્રઢ સંકલ્પ હતો તે કોઈ પહાડથી ઓછો ન હતો. જ્યારે સચ્ચાઈને ઇન્સાફ મળ્યો, વકીલે સવાલો કર્યા. રંભાજી, શું તમે કોર્ટને જણાવી શકો છો કે તમારા દીકરા સાથે શું થયું હતું? રંભાજીએ એક ક્ષણ માટે શાંતિ જાળવી. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ આંખોમાં એક દ્રઢ સંકલ્પ હતો. તેમણે વિક્રાંત તરફ જોયું. એ જ વિક્રાંત જે હંમેશા એક શક્તિશાળી અને બેખોફ દેખાતો હતો, આજે પહેલીવાર બેચેન લાગી રહ્યો હતો. પછી રંભાજીએ સાચું બોલી દીધું, જે વર્ષોથી દબાવવામાં આવી રહ્યું હતું. મારો દીકરો નાનો હતો જ્યારે વિક્રાંત સાથે મેં બીજા લગ્ન કર્યા હતા. એક દિવસ મારો બાળક મારી ગોદમાં સૂઈ રહ્યો હતો જ્યારે આ જાલિમ તેને મારાથી છીનવી ગયો અને તેને ખતમ કરી નાખ્યો, કારણ કે તે ન હતો ઈચ્છતો કે મારી દોલત તેના હાથમાંથી નીકળીને કોઈ બીજા પાસે ચાલી જાય.
કોર્ટમાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. શું તમારી પાસે તેનો કોઈ પુરાવો છે? જજે ગંભીરતાથી પૂછ્યું. રંભાજીએ એક ક્ષણ માટે મારી તરફ જોયું. મેં આગળ વધીને એક કાળું ચામડાનું બેગ રજૂ કર્યું, જેને મેં વર્ષોથી સાચવીને રાખ્યું હતું. આખું છે જ સાહેબ, આ એ તમામ દસ્તાવેજો છે જે મારા પહેલા પતિએ તૈયાર કરી રાખ્યા હતા. એ કાનૂની કાગળો જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે મારી દોલતનો અસલ વારસદાર મારો દીકરો છે, ન કે વિક્રાંત. આ એ બધા કાગળો છે જેને વિક્રાંતે મારાથી છીનવી લેવાની અને સળગાવવાની કોશિશ કરી હતી, પણ હું તેમને બચાવીને લઈ આવી. કોર્ટમાં ગડગડાટ થવા લાગ્યો. વિક્રાંતના વકીલે તરત જ વાંધો ઉઠાવ્યો. આ જૂઠ છે. આ દસ્તાવેજોનું વિક્રાંતના આ મામલા સાથે કોઈ સંબંધ નથી. એમાં ક્યાં લખ્યું છે કે વિક્રાંતે તેમના પુત્રને ખતમ કર્યું? રંભાજીએ માથું ઊંચું કર્યું. જો આ જૂઠું છે તો વિક્રાંતે જણાવવાની કોશિશ કરે કે મારો દીકરો ક્યાં છે. તે કેમ અચાનક ગાયબ થઈ ગયો? કેમ હું આજે આ કોર્ટમાં ઊભી છું જ્યારે તેઓ અસલી વારસદાર અહીં નથી? જજે વિક્રાંતને ઊંડી નજરથી જોયું, પછી કહ્યું, શું તમારી પાસે તેના વિરુદ્ધ કોઈ વધુ મજબૂત પુરાવો છે? મેડમજીએ એક ક્ષણ માટે થોભ્યા. પછી જી પોતાના થાકેલા પણ દ્રઢ સંકલ્પવાળા અવાજમાં બોલ્યા, હા જજ સાહેબ, હું આપી શકું છું. મેડમજીએ પોતાની ચાદરમાં હાથ નાખ્યો અને એક જૂનનો મોબાઈલ કાઢ્યો, જેની સ્ક્રીન તૂટેલી હતી, પણ તે હજુ પણ કામ કરી રહ્યો હતો. આ એ મોબાઈલ છે જેમાં વિક્રાંતની એ વાતચીત સુરક્ષિત છે જે તેણે મારા દીકરાને મારવાથી પહેલા પોતાના માણસો સાથે કરી હતી. કોર્ટમાં વધુ ગડગડાટ થવા લાગ્યો. વકીલે મોબાઈલ લીધો અને કોર્ટની પરવાનગીથી દોડ્યો ચાલ ચલાવ્યો. વિક્રાંતનો કડક અવાજ કોર્ટમાં ગૂંજ્યો, જો આ છોકરો જીવતો રહ્યો તો મારી બધી દોલત ખતમ થઈ જશે. તે મોટો થશે તો બધું તેના હાથમાં જતું રહેશે. મેં તેની મા સાથે લગ્ન માત્ર દોલત માટે કર્યા હતા, ના કે તેના મનુષ્ય બાળકના માટે. તેનું અસ્તિત્વ ખતમ કરવું જરૂરી છે. કોર્ટમાં સનસની ફેલાઈ ગઈ. આ એક પુરાવો હતો જેણે વિક્રાંતના ચહેરા પરથી તાકાત અને ઘમંડનો છેલ્લો નકાબ ઉતારી દીધો હતો. વિક્રાંતની છેલ્લી કોશિશ. વિક્રાંત, જે સમગ્ર સુનાવણી દરમિયાન શાંત હતો, અચાનક પોતાની ખુરશી ઉપરથી ઉઠ્યો અને ચીસો પાડ્યો, આ સ્ત્રી જૂઠું બોલી રહી છે. આ મને બદનામ કરવા માટે રમત રમી રહી છે. હું કોર્ટને વિનંતી કરું છું કે આ કેસને તરત જ રદ કરી દેવામાં આવે. જજે એક ક્ષણ માટે તેને ધ્યાનથી જોયું, પછી ગંભીરતાથી બોલ્યા, જો તમને ખાતરી છે કે આ આરોપો ખોટા છે તો તમે કોર્ટને જણાવો કે આ છોકરો ક્યાં છે. વિક્રાંતનો રંગ બદલાઈ ગયો, તો એક ક્ષણ પણ માટે શાંત થઈ ગયો. પછી જૂઠું બોલવાની કોશિશ કરી. તે ક્યાંક ચાલ્યો ગયો હતો. તે ઘરેથી ભાગી ગયો હતો. મેડમજીએ સખત સ્વરમાં કહ્યું, તો પછી જણાવો, એ રાત્રે મારા રૂમમાં આવીને તમે શું કર્યું હતું? લોહીના ધબ્બામાં દીકરાના કપડા પર કેમ હતા? જો તે ભાગી ગયો હતો તો મેં તેને પછી ક્યારેય કેમ ના જોયો? જજે એક ક્ષણ માટે માથું ઝુકાવ્યું, પછી ઊંડો શ્વાસ લઈને ફેસલો સંભળાવ્યો, વિક્રાંતને તરત જ કસ્ટડીમાં લેવામાં આવે અને આ કેસની વધુ તપાસ કરવામાં આવે. આ કોર્ટે વિક્રાંત હત્યા પુરાવા વિતાવા અને ધમકીઓ આપવાના આરોપો લગાવે છે. પોલીસ તરત જ આગળ વધી અને વિક્રાંતની આંખોમાં પહેલીવાર ડર જોવા મળ્યો. આ બધું જૂઠ છે, તે બોલ્યો, પણ હવે તેને કોઈ સાંભળી નહીં રહ્યું હતું. આંખને ઇન્સાફ મળી ગયો. જ્યારે કોર્ટ બરખાસ્ત થઈ તો મેડમજી તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા, પણ આ ખુશીના અને શાંતિના આંસુ હતા. તેમણે મારી તરફ જોયું અને કહ્યું, બેટા, જો તું ન હોત તો આ હું ક્યારેય ન કરી શકત. તે આ મારી અમાનત સાચવી અને તેને યોગ્ય જગ્યાએ પહોંચાડી. મેં હસીને જવાબ આપ્યો, મેડમજી, આ માત્ર તમારી લડાઈ ન હતી. આ દરેક એ વ્યક્તિની લડાઈ હતી જે સચ્ચાઈ માટે લડવા માગે છે. આ વાર્તા ખતમ નથી થઈ. આ બધું ખતમ થઈ ગયું હતું, પણ હું જાણતો હતો કે આ વાર્તા માત્ર વિક્રાંતના જેલમાં જવા પર ખતમ નથી થતી. આ વાર્તા એક ઈમાનદાર વ્યક્તિની વાર્તા હતી, જેણે એક અમાનતને વર્ષો સુધી સાચવી રાખી, માત્ર એટલા માટે કે સચ્ચા એક દિવસ દુનિયાની સામે આવી શકે. આ વાર્તા એક માની વાર્તા હતી, જેણે પોતાના દીકરા માટે ઇન્સાફ મેળવવા માટે બધું બલિદાન આપી દીધું. અને સૌથી ઉપર આ વાર્તા એ બોધની હતી કે સચ્ચાઈને દબાવી શકાય છે, પણ હંમેશા માટે નહીં. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર પણ કરજો.
અને આવી જ અવનવી વાર્તા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.